વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને ધોધમાર વરસાદ વહેલી સવારે પડ્યો છે અને 1 ઇંચ વરસાદમાં ફરી એકવાર શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે એ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા। ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન જે છે જે પાણીના નિકાલનું આયોજન પાણીમાં જોવા મળ્યું। ચાણક્યપુરી વિસ્તારમાં હાલ અમે છીએ અને હું સીધા દ્રશ્ય પંકજ એ બતાવીશ। આપ આ દ્રશ્ય જોઈ શકો છો। આ ચાણક્યપુરી વિસ્તારના હરિવિલા એપાર્ટમેન્ટ, આર્યન બંગલોઝ, સાયોના દર્શન ઉપરાંત જજૂસ બંગલોઝ, આ તમામ વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયેલા છે। આ જે દ્રશ્ય આપ જોઈ શકો છો કે 1 ઇંચ જેટલો વરસાદ ચાંદોડિયા વિસ્તારમાં, ચાણક્યપુરી વિસ્તારમાં પડ્યો છે, પરંતુ 1 ઇંચ વરસાદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। એટલે કે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે। અહીંયા નજીકમાં નીતિ જે હોસ્પિટલ આવેલી છે, બાળકોની હોસ્પિટલ છે, જે પણ અત્યારે આ કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા છે અને એના કારણે અહીંયા રોડ ઉપર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકો છે તેઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। શું કહેશો, આ વિસ્તારમાં જ્યારે પણ વરસાદ પડે છે પાણી ભરાઈ જાય છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, કોઈ જ વ્યવસ્થા નથી નિકાલની। કોઈ બહુ ટાઈમ લાગે। વચ્ચે હમણાં વરસાદ પડ્યો તો 3 દિવસ સુધી અહીંયા પાણી ભરાયેલું જ રહ્યું। કોઈ એક જ વાન છે અત્યારે, ડી-વોટરિંગ એક જ વાન છે અત્યારે, બીજી કોઈ વ્યવસ્થા થતી નથી, બીજી કોઈ વાન આવતી નથી। કેટલી વાર રજૂઆત કરી ચૂક્યા છો? મેં કોર્પોરેશનમાં ઘણીવાર મેં કમ્પ્લેન લખાઈ છે, પણ હજુ સુધી કંઈ થતું નથી। આનો કાયમી પ્રશ્ન છે, આનું કોઈ સોલ્યુશન આવતું જ નથી। કે બીજી ડી-વોટરિંગ વાન બીજી મૂકી દેવી જોઈએ એમને તાત્કાલિક ધોરણે, કારણ કે પાણી 48 કલાક સુધી પાણી રહે તો પબ્લિક શું કરે? આજુબાજુના બંગલા છે, મારી પોતાની અહીંયા હોસ્પિટલ છે, નીતિ ચિલ્ડ્રન હોસ્પિટલ, તેઓ બાળકો પોતે એડમિટ છે, 5 પેશન્ટ 7 પેશન્ટ એડમિટ છે અત્યારે, તો એની શું પરિસ્થિતિ? એમ દ્રશ્ય પંકજ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો કે જે રીતે પાણી ઘૂંટણસમા પાણી આ રોડ ઉપર ભરાયા છે। આ એસજી હાઈવે તરફ જવાનો આ મુખ્ય રસ્તો છે, હાઈકોર્ટ તરફ જવાનો આ રસ્તો છે અને એ સ્થિતિ આપ જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા દર વખતની છે, આ પહેલી વારની સ્થિતિ નથી। લોકો જે છે તે આપ જોઈ શકો છો કે વાહન ચાલકો પાણીમાં પસાર થઈને જવા મજબૂર બની રહ્યા છે। હેવી ડી-વોટરિંગ વાન અહીંયા રાખવામાં આવી છે, પરંતુ એ પાણીના નિકાલ માટે પૂરતી નથી, કારણ કે આ દર વખતની સમસ્યા છે અને તેનું નિરાકરણ જે છે તે આવતું નથી। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ પહેલી વારની સમસ્યા નથી પંકજ। દર વખતે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે। તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર છે કે અહીંયા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી શક્યું નથી। જે સવારે વહેલી સવારે પડ્યો, ધોધમાર વરસાદ પડ્યો, 1 ઇંચ જેટલો વરસાદ સરેરાશ તમામ વિસ્તારો જે છે અમદાવાદના, જે ચાંદોડિયા વિસ્તાર હોય, ચાણક્યપુરી વિસ્તાર હોય કે પછી થલતેજ વિસ્તાર હોય, તમામ જગ્યાએ વરસાદ વરસ્યો છે। જોકે અત્યારે વરસાદે વિરામ લીધો છે, એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની સૂચના હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ જે પ્રકારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે શાળાને લઈને ક્યાંક ને ક્યાંક એ સૂચનાઓ જે છે તે જાહેર કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા, કે જે તે વિસ્તારમાં ધોધમાર વરસાદ હોય કે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોય તો તે જે તે શાળાએ સ્વેચ્છાએ શાળામાં રજા રાખવાનો નિર્ણય શાળા લઈ શકે છે, તે પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। હું એ દ્રશ્ય અત્યારે આપ જોઈ શકો છો કે લોકો જે છે તે કોઈ શાળાએ જે નોકરીએ જતા હોય કે પછી ધંધા રોજગારે જતા હોય અને એ વાહન ચાલકો જે છે તે અત્યારે આપ જોઈ શકો છો કે તેઓ જે છે તે વાહનો સાથે નીકળ્યા છે, પરંતુ વાહનો તેઓના પાણીમાં અટવાઈ રહ્યા છે। વાહન ચાલકોને દર વખતની આ સમસ્યા સર્જાય છે અને દર વખતે આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો વાહન ચાલકો હોય કે સ્થાનિક રહીશો હોય તે કરી રહ્યા છે। આ કયો વિસ્તાર છે? આ ચાણક્ય શું કહેવાય? ચાણક્યપુરી। તમે ક્યાં રહો છો? હું સોલા ભાગવત। આ તમે બાને ક્યાંથી લઈને આવ્યા? મારા ઘરેથી ભાગવતથી। આખું પાણી ભરાય? આખું પટ્ટો ભરાયેલું જ છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા? દર વર્ષે આવું પાણી ભરાય? દર વર્ષે આટલું જ પાણી ભરાય। નિકાલ કરવો જોઈએ? નિકાલ તો કરવો જોઈએ, પણ કોઈ શું થતું જ નહીં। દર સાલ આટલું જ પાણી ભરાઈ જાય। તારે વરસાદ બહુ હતો તો પાણી આમ ફરી ભાગવત થઈને ગયા હતા અને આવતી વાર અમે અમારા જમાઈ થયા એટલે મેં કે તમે અહીંથી આમ ભાગવત થઈને લઈ લો
પણ કે નાઈથી જતું રહેશે પાણી ઉતરી ગયું હશે કેવી તકલીફ પડે આ પાણી ભરાય તો? કેટલી મુશ્કેલી પડે છે અમને મુશ્કેલી પડે ગરીબ લોકોના ઘરે મુશ્કેલી પડે છે આ પાણી કાઢતા નહીં અમારે પડતું? રસોઈ કરવા જવાનું રસોઈ અમે રસોઈ ઉપર જ ખાતા હોઈએ જમતા હોય બધું કરતા હોય પગાર વગાર તો એમ ના પડે એટલે જીવવાનું હોય છે કોર્પોરેશન પાણીના નિકાલની વ્યવસ્થા કરતું નથી. દર વર્ષે આવી સ્થિતિ દર વખતે આવું જ થાય છે દર વખતે આવું થાય છે કોઈ કઈ બાજુ સારું હોતું નહીં હું આટલા પાણીમાં જઈ મારે વહુ મૂકી જઈ મને એક્ટિવા મજા આમ ફરીને જઈ જાય એક્ટિવા બંધ થઈ ગયું વોટ લેવા તો આવે પણ પાણી નિકાલ નહીં થતો. કશું કરતા જ નહીં ને શું છો તમે? એન્જિનિયર? હા એન્જિનિયર છે. એટલે આ વોર્ડના એન્જિનિયર? હા પાણી દર વર્ષે ભરાય છે તો શું આપણે નિકાલની વ્યવસ્થા? પમ્પિંગ સ્ટેશનમાં લાઈન જાય છે. પમ્પિંગ સ્ટેશન ચાલુ છે, વરસાદ કામ ચાલે છે એટલે આ લાઈન પમ્પિંગ સ્ટેશનમાં જ જશે. 1 ઇંચ વરસાદ પડ્યો હોય સાહેબ, 1 ઇંચથી વધારે નહીં પડે. ના 2 ઇંચ પડ્યો છે. ખલતેજમાં 2 ઇંચ છે, ના અહીંયા અહીંયા પણ 2 ઇંચ છે. અથવા 2 ઇંચમાં પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આ રીતે સમસ્યા સર્જાય છે. હા સર્જાય છે. નિકાલની કોઈ આપણે વ્યવસ્થા છે નવું આ પમ્પિંગ બનાવ્યું જ છે. કાયમી ઉકેલ શું સાહેબ આનો? એના માટે જ પમ્પિંગ સ્ટેશન બનાવ્યું છે. પણ એમને એ તો પાણી આ ભરાવું જ ના જોઈએ એવી કોઈ વ્યવસ્થા નહીં. પ્રયત્ન ચાલુ છે.